મિત્રો, આજની આ વાત તમારા જીવનની દિશા બદલી નાખશે. માટે આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં. કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે ઝાડુનો સંબંધ સીધો માતા લક્ષ્મી સાથે છે અને સ્ત્રીઓની કઈ ભૂલોના કારણે ઘરમાં ગરીબી આવે છે. મિત્રો, માતા લક્ષ્મી કહે છે કે ઘરમાં રોજ ઝાડુ લગાવનારી સ્ત્રીઓ કયું પાપ કરે છે તથા આ 3 પ્રકારના ઝાડુ ભૂલથી પણ ઘરમાં ન રાખતા, અન્યથા ભયંકર ગરીબી આવે છે. ઘરમાં રાખેલું ઝાડુ પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે. પ્રિય દર્શકો, ઝાડુને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે માણસને માલામાલ બનાવી શકે છે. પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી દેવામાં આવે તો તે જ માણસ કંગાળ પણ થઈ શકે છે. આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા અનેક શુકન અને અપશુકન બતાવવામાં આવ્યા છે. ઝાડુને લઈને અમુક કામ બિલકુલ પણ ન કરવા જોઈએ, અન્યથા જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. ઝાડુને સાચી દિશામાં અને સાચી રીતે રાખવું ખૂબ જરૂરી છે. નહીંતર તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે, જે દરિદ્રતા અને સંકટોનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો અતિ વિલંબ ન કરતા આજની કથાને શરૂ કરીએ. તો મિત્રો, સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. મિત્રો, એક સમયની વાત છે. કોઈ નગરમાં એક અત્યંત ધનવાન શેઠ તેમની પત્ની સાથે રહેતા હતા. તે ભગવાન શ્રી વિષ્ણુના મોટા ભક્ત હતા. દરરોજ ઉઠીને તુલસીમાં જળ આપતા હતા. તેમની નિત્ય પૂજા આરાધના કરતા હતા. તેમની પત્ની અત્યંત સદ્ગુણી, વિનમ્ર અને ધર્મપરાયણ સ્ત્રી હતી. બંનેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું હતું. પરંતુ સંતાનના અભાવમાં તેઓ ખૂબ દુઃખી હતા. ઘણી પ્રાર્થના અને પૂજા પછી એક દિવસ તેમની પ્રાર્થના સ્વીકાર થઈ અને પછી તેમને ઘરે એક સુંદર દીકરીએ જન્મ લીધો. માતા પિતાએ પોતાની દીકરીનું નામ સુનંદા રાખ્યું. સુનંદા બાળપણથી જ માતા પિતાની અત્યંત પ્રિય હતી. ઘણી બધી માનતાઓ માંગતા અને ભગવાન શિવના શ્રાવણ સોમવારના વ્રત કરવાથી તેમને દીકરીની પ્રાપ્તિ થઈ હતી. તેથી શેઠ અને તેમની પત્ની તે કન્યાને હંમેશા પોતાની પાંપણો પર બેસાડીને રાખતા હતા. તેને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અછત થવા દેતા નહોતા. તેની દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં આવતી હતી, જાણે કે તેણે દેવરાજ ઇન્દ્રના ઘરે જન્મ લીધો હોય. હવે આ બાજુ શેઠની અપાર ધન સંપત્તિની તે એકમાત્ર વારસદાર હતી. મિત્રો, હવે સમયની સાથે તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમા સમાન સુંદર રૂપ લઈને ધીરે ધીરે મોટી થવા લાગી. પરંતુ માતા પિતાના અતિ પ્રેમ અને લાડના કારણે તે અત્યંત બગડી ગઈ. તેનો સ્વભાવ આળસુ, કપટી, ગર્વિષ્ઠ અને અભિમાની થઈ ગયો. તે અપશબ્દો બોલતી, અન્ય તમામ લોકોને અપમાનિત કરતી અને તેને સ્વચ્છતાથી સખત નફરત હતી. તેણે ક્યારેય જીવનમાં ઝાડુને અડક્યું નહોતું. સમય જતાં હવે તો તે પોતાના માતા પિતા સાથે હઠ કરવા લાગી હતી. પછી એક દિવસ તેના માતા પિતાએ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તે સુધરી જાય, એટલે તેઓ સુનંદાના લગ્નની ચિંતા કરવા લાગ્યા. જ્યારે તે 16 વર્ષની ઉંમરને પ્રાપ્ત થઈ તો શેઠે સુનંદાના લગ્ન માટે અનેક ધનવાન અને પ્રતિષ્ઠિત ઘરાનાઓમાંથી માંગા લાવી આપ્યા. પરંતુ સુનંદા બધાને અપમાનિત કરીને ભગાડી દેતી હતી. તે કોઈને કંઈ કહેતી તો કોઈને બીજું કંઈક. ક્યારેક ક્યારેક તો વરરાજા બનવા માટે આવનારા યુવક ઉપર ઘરની છત પરથી પાણી રેડતી હતી. તેની આ પ્રકારની બાલહઠ જેવી કરતૂતોના કારણે નગરના લોકો તે કન્યાથી ડરવા લાગ્યા હતા. આ કારણે હવે શેઠ અને તેમની પત્ની અત્યંત ચિંતિત અને દુઃખી રહેવા લાગ્યા. પછી એક દિવસની વાત છે. સંયોગવશ સુનંદાની નજર જંગલમાં રહેતા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ યુવક પર પડી. તે યુવકનું નામ શાંતનુ હતું. નામ સમાન જ તે શાંત સ્વભાવનો, બુદ્ધિમાન અને તમામ શાસ્ત્રોમાં પારંગત હતો. તે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો અને દરરોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને તે તુલસીમાં જળ આપતો હતો અને પછી ગામના એક શિવ મંદિરમાં જઈને ખૂબ જ ભક્તિભાવથી
ભગવાન શિવની પૂજા આરાધના કરતો હતો. શાંતનુ જે સીધો સાધો યુવક હતો અને સરળ જીવન વ્યતીત કરતો હતો. પરંતુ તે દિવસે જ્યારે સુનંદા પોતાની સહેલીઓ સાથે વનમાં ફરી રહી હતી કે ત્યારે તેની નજર તે સુંદર યુવક પર પડી અને જોતતા જોતતામાં તે તેના શાંત સ્વભાવ અને સુંદર રૂપને જોઈ તે પ્રેમમાં પડી ગઈ. હવે શું હતું? સુનંદાને શાંતનુ ખૂબ પસંદ આવ્યો અને તેણે પોતાના ઘરે પાછા આવીને પિતાને કહી દીધું, પિતાજી, તમે મારા માટે ઘણા બધા વર જોયા છે, પરંતુ હું એ જ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરીશ જેને આજે મેં વનમાં જોયો હતો, જે બ્રાહ્મણો સાથે પૂજા માટે જઈ રહ્યો હતો. પોતાની દીકરીના મુખેથી આ વાતો સાંભળીને શેઠને ખૂબ આશ્ચર્ય થયું. પરંતુ દીકરીની ખુશી માટે આગલી સવારે તેઓ બંને તે યુવકની પાસે ગયા. તેની ઝૂંપડી જોઈને શેઠને મનોમન દુઃખ તો થયું, પણ તેણે વિચાર્યું કે ચાલો જોઈ લઈએ આખરે કેમ મારી દીકરીએ આ ગરીબ બ્રાહ્મણને પસંદ કર્યો છે તથા કેમ આનાથી જ લગ્ન કરવા માંગે છે. ત્યારે શેઠે તે યુવકની પાસે જઈને પૂછ્યું, હે વિપ્રવર, તમે કોણ છો? કૃપા કરીને તમે મને સવિસ્તાર પરિચય આપો. ત્યારે શાંતનુએ કહ્યું, હે શ્રેષ્ઠ વિપ્રવર, પધારો, તમારું સ્વાગત છે. મારું નામ શાંતનુ છે. હું એક ગરીબ બ્રાહ્મણ છું. ઘરમાં મારા વૃદ્ધ માતા પિતા છે અને હું મંદિરમાં પૂજા આરાધના કરતા મારું જીવન ગુજરાન ચલાવું છું. કહો, હવે હું તમારી કઈ રીતે સહાયતા કરી શકું છું? ત્યારે શેઠે કહ્યું, હે વિપ્રવર, આ મારી કન્યા સુનંદા છે, જે તમને મનોમન ઈચ્છે છે અને તમારી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે વિસ્મય સાથે શાંતનુએ કહ્યું, હે શ્રેષ્ઠ વિપ્રવર, મને ક્ષમા કરો, પરંતુ હું તમારા તથા તમારી કન્યાને યોગ્ય વર નથી. તમારી સામે મારી કંઈ પણ હેસિયત નથી. ક્યાંક તમે અમારી મજાક તો નથી બનાવી રહ્યા ને? મારી પાસે ધન સંપત્તિ નથી. મારું જીવન અત્યંત સાધારણ અને ગરીબ છે. હું તમારી દીકરીને કોઈ સુખ સુવિધા નહીં આપી શકું. ત્યારે શેઠે શાંતનુને સમજાવ્યો અને કહ્યું, ચિંતા ન કરો, હું તમને બંનેને એટલી સંપત્તિ આપીશ કે તમે બંને આરામથી જીવન વ્યતીત કરી શકો. ત્યારે શાંતનુ તેમની વાત માની ગયો અને પછી યોગ્ય મુહૂર્ત અનુસાર સુનંદાના લગ્ન તેની સાથે થઈ ગયા. મિત્રો, પછી લગ્નના દિવસે સુનંદાની માએ તેને ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી એક ઝાડુ આપ્યું અને કહ્યું કે દીકરી, આને સારી રીતે સાચવીને રાખજે. લગ્નમાં કન્યાદાન સમયે ઘરેલું સામગ્રી સાથે ઝાડુ આપવાથી તે ઘરમાં સદા માતા લક્ષ્મી નિવાસ કરે છે. આ એક શુભ સંકેત હોય છે. પરંતુ સુનંદાએ તે ઝાડુ લઈ લીધું અને બસ બાજુમાં મૂકી દીધું. પછી બધી વિધિ પૂર્ણ થયા બાદ સુનંદા પોતાના ઘર તરફ ચાલી ગઈ. લગ્નના પહેલા જ સમય જતાં શેઠે પોતાની દીકરી માટે એક નવું ઘર બનાવી દીધું તથા તેના પતિ માટે વ્યાપારનો કારોબાર કરવાના ઉદ્દેશ્યથી એક અનાજની દુકાન પણ શરૂ કરાવી દીધી, જેથી ભવિષ્યમાં તેમનો વ્યાપાર સારી રીતે વધે અને તેમની પણ પ્રગતિ થાય. હવે શરૂઆતના દિવસોમાં સુનંદા પ્રસન્ન હતી. તે પોતાના પતિ સાથે સ્નેહપૂર્વક સહવાસ કરતી હતી, પરંતુ જલ્દી જ તે પોતાનો અસલી રંગ બતાવવા લાગી. આળસુ અને ઘમંડી હોવાના કારણે તે ઘરની સાફ સફાઈ બિલકુલ પણ કરતી નહોતી. હવે દરેક સમયે ઘર ગંદુ રહેતું. ભોજન પછી વાસણો જેસે તેસે પડ્યા રહેતા હતા. દરેક જગ્યાએ ઘરમાં કરોળિયાના જાળા લાગેલા રહેતા. પછી એક દિવસની વાત છે જ્યારે સુનંદાના પતિ શાંતનુએ તેને સમજાવતા અને કહે છે, અરે સુનંદા, એક પતિવ્રતા સ્ત્રીને સ્વચ્છતા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તથા તમામ પ્રકારના ગ્રહ કાર્યમાં દક્ષ રહેવું જોઈએ. તમે તો કોઈ પણ પ્રકારનું કોઈ પણ કામ નથી કરતી. ત્યારે સુનંદાએ કહ્યું, અરે છોડો, તમે આવી નકામી વાતો ન કરો તો જ સારું છે. આજ સુધી મેં મારા ઘરમાં કોઈ પણ કામ નથી કર્યા અને હા, આગળ પણ કંઈ નહીં કરું. જો તમને લાગે છે બધા કામ તમારી માએ જ કરવા પડી રહ્યા છે, તો હું આજે જ પિતાજીને કહીને 2-4 નોકર આપણે ત્યાં પણ બોલાવી લઉં છું. આમ તો આ બધું મારું જ છે, તો મને કામ કરવાની શું મજબૂરી આવી પડશે? ત્યારે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને શાંતનુ દંગ રહી ગયો અને તે કંઈ પણ બોલી ન શક્યો. હવે આ જ રીતે સુનંદાની માએ પણ તેને ઘણીવાર સમજાવ્યું કે સ્ત્રીને કેવી રીતે રહેવું જોઈએ, પરંતુ તે સુધરવાનું નામ લેતી નહોતી. થોડા દિવસ પછી શાંતનુએ પોતાનો નાનો એવો વ્યાપાર આરંભ કર્યો, પરંતુ પત્નીની બેદરકારી અને ઘરના વાતાવરણના કારણે તે અસફળ થવા લાગ્યો.
તેની દુકાન પર કોઈ પણ આવતું નહોતું. આવ્યું તો તેના નિરાશ ચહેરાને જોઈને ત્યાંથી આગળની તરફ ચાલ્યું જતું હતું. હવે આ રીતે દિવસો વીતતા જઈ રહ્યા હતા. પછી એક દિવસની વાત છે. શાંતનુને પોતાના વ્યાપારના કાર્યોના કારણે કોઈ અન્ય નગરમાં જવાનું હતું. એટલા માટે તે સવારે ઉઠતા જ કોઈને કંઈ પણ કહ્યા વગર પોતાના સામાનને બાંધીને પોતાના બળદગાડાને લઈને ચાલ્યો ગયો. ત્યાં બીજી બાજુ સવારના સમયે સૂર્યોદય પછી સુનંદાની સાસુ ઘરમાં પોતાના જૂના ઝાડુથી સફાઈ કરી રહી હતી, જે તે પોતાના જૂના ઘરેથી ધ્યાનપૂર્વક લઈ આવી હતી. તે માનતી, ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને નિત્ય ઝાડુ લગાવવાથી તે સ્ત્રી પર માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે. પરંતુ પોતાની વહુના આવા નિષ્ઠુર વર્તનને જોઈ તે તેને કંઈ પણ કહેતી નહોતી. પરંતુ તે દિવસે સંયોગથી સુનંદાનું ધ્યાન તેની સાસુના ઝાડુ પર અચાનક ગયું, જેને જોઈ તેને યાદ આવ્યું કે તેની માએ ભેટ સ્વરૂપમાં શકુન સાથે ઝાડુ પણ આપ્યું હતું. એટલા માટે તેણે તેને શોધીને કાઢ્યું અને પોતાની સાસુના હાથમાં આપતા કહ્યું, અરે માજી, તમે તો ગરીબના ગરીબ જ રહેશો. અહીં મહેલ જેવું ઘર મારા પિતાએ તમને રહેવા માટે આપ્યું છે અને તમે છો કે તે જ ફાટેલું જૂનું ઝાડુ લઈને ફરતા રહો છો. ચાલો હવેથી તમે આ નવા ઝાડુથી ઝાડુ લગાવજો, અને હા, આના પછી મને તે જૂનું ઝાડુ ફરીથી દેખાવું ન જોઈએ. બિચારી સાસુ પોતાની વહુના મિજાજથી વાકેફ હતી, એટલા માટે તે ચૂપ રહી અને કંઈ પણ ન બોલી. પછી બીજા દિવસે જ્યારે સુનંદાની કેટલીક સહેલીઓ તેના ઘરે આવે છે અને તે બધી બેસીને મજાથી વાતો કરતી હોય છે, પરંતુ ત્યારે અચાનક સુનંદાની સાસુ ત્યાં ઝાડુ લગાવતા આવે છે. હવે જ્યારે સુનંદાની નજર તે જૂના ઝાડુ પર ગઈ તો તે ક્રોધથી આગ બબૂલા થઈ ગઈ અને તેણે તે ઝાડુને છીનવીને ઘરની બહાર ફેંકી દીધું અને બોલી, અરે ડોશી, મેં તમને ના પાડી હતી કે આ ઝાડુને ઘરમાં ન રાખતા. તમે મારી સહેલીઓની સામે કેમ મારું અપમાન કરી રહ્યા છો? એક તો મારા પિતાએ તમને રહેવા ઘર શું આપ્યું? તમે તો મારી જ વાતોને નજરઅંદાજ કરી રહ્યા છો. જો તમારે અહીં રહેવું હોય તો મારા જ નિયમો સાથે રહેવું પડશે, અન્યથા તમારે આ ઘરમાં રહેવાની કોઈ આવશ્યકતા નથી. પોતાની વહુના મુખેથી આવા વચન સાંભળીને બિચારી સાસુ કંઈ પણ બોલી ન શકી અને પોતાના વસ્ત્રો તથા થોડો સામાન લઈને ત્યાંથી ચૂપચાપ પોતાના પતિને સાથે લઈને જૂના ઘર તરફ નીકળી ગઈ. તેમને પોતાની વહુનું આવું અપમાન સહન ન થયું. હવે જ્યારે સાંજના સમયે તેના ઘરે આવેલા મહેમાનો માટે જ્યારે તેણે ભોજન બનાવ્યું, બધાને પીરસ્યું અને બધા લોકોએ આનંદ સાથે તેને ખાઈ પણ લીધું. પરંતુ જ્યારે સુનંદાનો વારો આવ્યો તો બધું ભોજન સમાપ્ત થઈ ચૂક્યું હતું. આજે જીવનમાં પહેલીવાર તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. પછી આગલી સવારે ઉઠતા જ તેણે ઘરમાં ગંદકીના કારણે ઝાડુ તો લગાવ્યો, પરંતુ જેવું તેનું કામ થઈ ગયું તેણે તેને ઘરના ખૂણામાં ફેંકી દીધું અને તેને પગથી કબાટ નીચે ખસેડી દીધું. મિત્રો, તે ઝાડુને ક્યારેક માથા ઉપરથી રાખી દેતી, ક્યારેક ઊંધું ટેકવી દેતી. તે ઘણીવાર સાંજ પછી ઝાડુ લગાવવા લાગતી અને કચરો ઘરની બહાર ફેંકી દેતી હતી. આ બધું શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવ્યું છે, પરંતુ સુનંદાને તેનું કોઈ જ્ઞાન ન હતું. તે આને માત્ર સાધારણ કામ સમજીને કરી રહી હતી. પછી આગલી સવારે સ્નાન વગેરે કરીને તેણે ભોજન બનાવ્યું અને પોતાના ઘરે આવેલા તમામ મહેમાનોને પીરસ્યું. પરંતુ બધાના ભોજન પછી આજે ફરીથી સુનંદા માટે ભોજન બચી શક્યું નહીં. હવે તે ખૂબ આશ્ચર્યચકિત રહી ગઈ અને મનોમન વિચારવા લાગી કે મેં આજે રાત કરતાં અનેક ગણું વધારે ભોજન બનાવ્યું હતું, છતાં પણ મારે ભૂખ્યા જ રહેવું પડ્યું. હવે ફરીથી તેણે પોતે પોતાના માટે ભાત રાંધીને ખાઈ લીધા. પછી બીજા દિવસે જ્યારે સુનંદાએ ઘરમાં ઝાડુ લગાવ્યો, પરંતુ આજે પણ તેણે પગથી અડકીને બહાર કાઢ્યું અને સ્વચ્છતા પછી તેને એમ જ દરવાજાની પાછળ ઊભું રાખી દીધું. મિત્રો, હવે હુનીને કંઈક બીજું જ મંજૂર હતું. સુનંદા જાણતા અણજાણતા ભૂલો તો કરતી જ જઈ રહી હતી, પરંતુ તેના ઘરની નકારાત્મકતાની સમજ તેને આવી રહી ન હતી. હવે આ જ રીતે કેટલાક દિવસ વીતતા જઈ રહ્યા હતા. સુનંદા હવે એકલી હોવાના કારણે તેને મળવા દરરોજ કોઈને કોઈ મહેમાન આવતું રહેતું હતું. પરંતુ જ્યારે પણ તે તેમના માટે ભોજન બનાવતી અને પહેલાં કરતાં વધારે માત્રામાં બનાવતી હતી, છતાં પણ તે સમાપ્ત થઈ જતું હતું. હવે તેના ઘરમાં બધું હોવા છતાં તેની હાલત બદથી બદતર થતી જઈ રહી હતી. કહેવા માટે તો તે મહેલની રાણી હતી, પણ પર્યાપ્ત ભોજન ન મળવાના કારણે હવે તે સુકાઈને કાંટો બની ગઈ. હવે આ રીતે કેટલાક દિવસ વીતતા પછી એક દિવસ શાંતનુ પાછો પોતાના ઘરે આવે છે. ત્યારે તે જુએ છે કે તે ઘરમાં તેના માતા પિતા નથી.
જ્યારે તેણે પૂછ્યું કે અરે ભાગ્યવાન, મારા માતા પિતા ક્યાં ગયા છે? તેઓ ઘણા સમયથી દેખાઈ નથી રહ્યા. હું તો ક્યારનો તેમને શોધી રહ્યો છું. શું તું જાણે છે આખરે તેઓ ક્યાં ગયા છે? તો તેણે બતાવ્યું કે તેમને મારી સાથે રહેવું પસંદ ના આવ્યું, એટલા માટે તેઓ પોતાના જૂના ઘરે ચાલ્યા ગયા છે. આ વાત સાંભળીને શાંતનુને ઘણું જ દુઃખ થયું. હવે તે સમજી ગયો સુનંદાને તેના માતા પિતા ભાર લાગવા માંડ્યા છે. એટલા માટે તે દિવસે તે પોતાની પત્નીને કંઈ પણ કહેતો નથી, કારણ કે તેની સાથે વાત કરવામાં કેટલું ભારે પડી શકે છે તે ભલીભાંતિ જાણતો હતો. તો તેણે ભોજન કર્યું અને શાંત ચિત્ત થઈને સૂઈ ગયો. પછી બીજા દિવસે બંને પતિ પત્ની ઘરના આંગણામાં ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરની સામે ઊભા રહ્યા અને તેમના ઘર તરફ બંને હાથ જોડીને કંઈક મનોમન બબડતા હોય એમ કહેતા પ્રણામ કરીને ચાલ્યા ગયા. તેમને આશ્ચર્ય થયું કે સાધુએ કોને પ્રણામ કર્યા. પછી બીજા દિવસથી આ રોજનો ક્રમ થઈ ગયો. સાધુ દરરોજ તેમના ઘરની સામે આવતા, હાથ જોડીને પ્રણામ કરતા અને ચાલ્યા જતા. હવે ધીરે ધીરે સુનંદાની ખરાબ આદતોના કારણે ઘરની તમામ ધન સંપત્તિ સમાપ્ત થવા લાગી. તે પોતાના પિતા પાસે ધન માંગીને પિતાને પણ કંગાળ બનાવી ચૂકી હતી. હવે એક દિવસ શાંતનુ પણ તેની કરતૂતોથી કંટાળીને તેને છોડીને ચાલ્યો ગયો અને માતા પિતાની સેવા કરવા લાગ્યો. મિત્રો, તે સાધુ સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા, જે સુનંદાને માર્ગદર્શન આપવા માટે ધરતી લોક પર એક સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. કારણ કે સુનંદાના માતા પિતાએ ભગવાન વિષ્ણુની ખૂબ પૂજા કરી હતી, એટલા માટે ભક્તવત્સલ પ્રભુ સ્વયં તેની સહાયતા કરવા માટે ધરતી લોક પર આવ્યા હતા. મિત્રો, હવે આ બાજુ સુનંદા એકલી રહી ગઈ, પરંતુ તેનો સ્વભાવ ન બદલાયો. તે ऐशो આરામમાં જીવીને બચ્ચું કચ્ચું જે ધન હતું તેણે પણ ઉડાવી દીધું. હવે તેના પિતાએ પણ તેનો ત્યાગ કરી દીધો. અંતમાં તે પૂરી રીતે કંગાળ થઈને તેના ઘરમાં એકલી રહી ગઈ. હવે તેને પોતાના કર્મોનો ઊંડો પશ્ચાતાપ થવા લાગ્યો, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. મિત્રો, પરંતુ આ દરમિયાન એક વાત ન બદલાઈ. તે સાધુ હજુ પણ રોજ તેના ઘરની સામે આવતા, પ્રણામ કરતા અને મનોમન કંઈક કહેતા ત્યાંથી ચાલ્યા જતા હતા. પછી એક દિવસ સુનંદાથી રહેવાયું નહીં. તે ઘરની બહાર નીકળી અને ક્રોધથી બોલી, હે સાધુ, દરરોજ મારા ઘરને જોઈને તમે કોને પ્રણામ કરો છો? મારા ઘરમાં તો હવે કંઈ પણ બચ્યું નથી, પરંતુ તમે છો કે દરરોજ મને પ્રણામ કરો છો? આખરે તમારે શું જોઈએ છે? ત્યારે તે સાધુ હસ્યા અને બોલ્યા, હે દીકરી, હું તારા ઘરમાં બિરાજમાન દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરમાં જે ગંદકી, આળસ, અભિમાન અને કડવી વાણી બિરાજમાન છે તે જ દેવી અલક્ષ્મીનું સ્વરૂપ છે. હું તેમનું સન્માન કરું છું, જેથી તેઓ મારે ઘરે ક્યારેય ના આવે. એટલા માટે દરરોજ જ્યારે પણ હું તમારા ઘરની સામેથી પસાર થાઉં છું, હું અલક્ષ્મીજીને પ્રણામ કરું છું. જુઓ, જે તમારા ઘરની ઉપર બેઠેલી છે તે. મિત્રો, હવે શું હતું? સુનંદા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ, જાણે કે હવે તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તે થોડી પળો માટે આઘાત પામીને શાંત રહી ગઈ અને કંઈ પણ આગળ બોલી શકી નહીં. જ્યારે તેણે પોતાની જાતને સંભાળી ત્યારે તેને સમજાઈ ગયું કે તેણે કોઈ તો મોટી ભૂલ કરી છે. તેણે પોતે જ દેવી લક્ષ્મીનો ત્યાગ કરીને દેવી અલક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. હવે તે ધ્રુસકે ને ધ્રસકે રડવા લાગી, જેના કારણે તેની સાથે આવું થઈ રહ્યું છે. ત્યારે તેણે તે સાધુના ચરણો પકડી લીધા અને બોલી, હે મહાત્મા, કૃપા કરો અને મને આનો કોઈ ઉપાય બતાવો. સુનંદાના વિનમ્ર ભાવને તથા તેની અંદરના પશ્ચાતાપને જોઈને સાધુ ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દીકરી, જો તારામાં સાહસ છે તો ધ્યાનથી સાંભળ. તારી જ ભૂલના કારણે આવો પ્રકોપ થયો છે. તમે ઘરમાં રાખેલ ઝાડુનું અપમાન કર્યું હતું, એટલા માટે દેવી લક્ષ્મી તારા ઘરથી રૂષ્ટ થઈને ચાલ્યા ગયા છે. ત્યારે સુનંદા કહે છે, હે સ્વામી, મને ક્ષમા કરો અને મારું માર્ગદર્શન કરો. હું આ ભૂલ માટે માતા લક્ષ્મી પાસે ક્ષમા યાચના કરીશ. આજથી તેમની નિત્ય પૂજા આરાધના કરીશ. હે મહારાજ, તમને હું વિનંતી કરું છું, મારું માર્ગદર્શન કરો. મિત્રો, ત્યારે સાધુ ભગવાન વિષ્ણુ કહે છે, હે દીકરી, ઉઠો, શાંત થઈ જાઓ. હું તને માર્ગદર્શન આપું છું, પરંતુ હવે તું મારા પ્રત્યેક શબ્દને ધ્યાનપૂર્વક સાંભળજે. ત્યારે સુનંદા હાથ જોડીને સાધુને પ્રણામ કરે છે અને કહે છે, જી હા મહારાજ, હવે તમે મારા પર કૃપા કરો. ત્યારે આગળ સાધુ કહે છે,
હે દીકરી, ઝાડુ ફક્ત ગંદકી સાફ કરવાનું સાધન નથી, આ તમારા ભાગ્યની દિશા પણ નક્કી કરી શકે છે. શાસ્ત્રોમાં ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. આનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવનારું હોય છે. પરંતુ બેદરકારીથી આનો ઉપયોગ ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને સંકટ લાવી શકે છે. હવે તને હું ઝાડુના પ્રકારોના વિષયમાં જણાવું છું તથા કયું ઝાડુ શુભ હોય છે કે કયું અશુભ છે તો સાંભળ. ઝાડુ 3 પ્રકારના હોય છે. પહેલું, પ્લાસ્ટિકનું ઝાડુ. આ પૂરી રીતે ત્યાજ્ય માનવામાં આવે છે. આમાં ધાર્મિક ઊર્જા હોતી નથી. બીજું છે સળિયોવાળું ઝાડુ. આ સૌથી ઉપયુક્ત માનવામાં આવે છે. આને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવ્યું છે. અને ત્રીજું છે ફૂલ કે સજાવટી ઝાડુ. આ માત્ર સજાવટ માટે છે. સફાઈ માટે ઉપયોગ ન કરવું જોઈએ. ઘરોમાં માત્ર સળિયોવાળા ઝાડુનો પ્રયોગ કરો અને તે પણ પ્રાકૃતિક હોય. હે દીકરી, ઝાડુ ખરીદવાનો શુભ સમય પણ તમારું ભાગ્ય નિશ્ચિત કરે છે. ઝાડુ ખરીદવા માટે શનિવાર, મંગળવાર કે રવિવાર ક્રૂરવારને સૌથી શુભ માનવામાં આવ્યા છે. ત્યાં જ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના ઝાડુ ખરીદવું અશુભ માનવામાં આવે છે. દીપાવલી, અમાસ, ગ્રહણ, પૂર્ણિમા જેવી પવિત્ર તિથિઓ પર ઝાડુ ખરીદવું અને ઉપયોગ કરવું ધનવર્ધક હોય છે. હવે હું તને ઘરમાં ઝાડુને રાખવાની સાચી દિશાના વિષયમાં જણાવું છું. ઈશાન કોણ, ઉત્તર પૂર્વમાં ઝાડુ બિલકુલ ન રાખો. આ પૂજા સ્થળ હોય છે. દેવગણ અપ્રસન્ન થાય છે. દક્ષિણ પશ્ચિમ દિશાને ઝાડુ રાખવાનું સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવ્યું છે. આ નૈઋત્ય કોણ છે અને ઘરના મુખિયાની ઉન્નતિને દર્શાવે છે. ઝાડુ લગાવવાનો સાચો સમય અને તેના પ્રભાવના વિષયમાં જાણી લો કે સવારે સૂર્યોદય પહેલાંનો સમય જે હોય છે તે સૌથી શુભ હોય છે, જેથી ઘરથી દરિદ્રતા, રોગ, ઋણ અને નકારાત્મકતાનો નાશ થાય છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. બપોરનો સમય જે હોય છે તે સામાન્ય હોય છે. તે ના શુભ ના અશુભ હોય છે. વિશેષ લાભ નથી થતો, પરંતુ હાનિ પણ નથી થતી. માત્ર અત્યધિક ગંદકી હોવા પર ઝાડુ લગાવો. અને સંધ્યા, સૂર્યાસ્તના સમયે અને પછીનો સમય જે હોય છે તે અત્યંત અશુભ. દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને દેવી અલક્ષ્મી દરિદ્રતાનું આગમન થાય છે. આ સમય રાત્રિ દેવતાઓનો માનવામાં આવ્યો છે, જેમાં ઝાડુ લગાવવું વર્જિત છે. રાત્રે ઝાડુ લગાવવાની મજબૂરી હોય તો શું કરવું? જો કોઈ કારણવશ રાત્રે ઝાડુ લગાવવું પડે, જેમ કે દૂધ ઢોળાઈ ગયું હોય કે કાચ તૂટી ગયો હોય, તો ઝાડુથી ગંદકી એક જગ્યાએ ભેગી કરીને રાખી દો. તે કચરો બહાર ન ફેંકો અને કચરો સવારે સૂરજ ઉગ્યા પછી જ બહાર નાખો. કારણ કે એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરનો કચરો બહાર કાઢવો ઘરથી લક્ષ્મીના જવાનો સંકેત હોય છે અને ધનનો નાશ કરે છે. તેને ક્યારેય ઊંધું કે વિખરાયેલું ન છોડવું જોઈએ. ઝાડુને ઘરમાં સૌથી ખૂણામાં ઢાંકીને રાખવું જોઈએ, જેમ લક્ષ્મીને સન્માન આપવામાં આવે છે. બહારથી આવનારા લોકોની નજરોથી પણ તેને છુપાવીને રાખવું બેહદ શુભ માન્યું છે. યાદ રાખો, ઘર સિવાય અન્ય લોકોની નજરોથી તે છુપાયેલું રહેવું જોઈએ. હે દીકરી, હવે હું બીજા કેટલાક મહત્વપૂર્ણ નિયમોના વિષયમાં જણાવું છું. તને આ પ્રશ્ન ક્યારેક જરૂર થયો હશે કે તૂટેલા ઝાડુનું શું કરવું? તો તૂટેલા ઝાડુને શનિવારના દિવસે ઘરથી બહાર કાઢો. ક્યારે પણ ઈશાન કોણ, ઉત્તર પૂર્વ કે પૂજા સ્થાનમાં ન રાખો. અને ફેંકતા પહેલાં તેનું સન્માન કરો. ન પગ લગાવો, ન દેખાડામાં રાખો. તેને બની શકે તો નદીમાં પ્રવાહિત કરો કે ખેતરોમાં નાખી દો. હવે આ ધ્યાનપૂર્વક જાણી લો કે ઝાડુ લગાવવાનો ઉચિત સમય કયો હોય છે. સવારે કે દિવસમાં ઝાડુ લગાવવું શુભ હોય છે. સૂર્યાસ્ત પછી, રાત્રે કે કોઈના ગયાના તરત બાદ ઝાડુ લગાવવું અશુભ હોય છે. ગુરુવારે પોતું કે ઝાડુ ન લગાવો, આનાથી લક્ષ્મી રુષ્ટ થાય છે. કચરો સૂર્યાસ્ત પછી બહાર ફેંકવો વર્જિત માનવામાં આવે છે. વિશેષ ઉપાય: ગુપ્તદાન, શુક્રવાર, અમાસ, ગ્રહણ કે પૂર્ણિમા પર સવારે 4:30 વાગે કોઈને કહ્યા વગર મંદિરમાં ઝાડુ છોડો. લક્ષ્મી કૃપાનો વિશેષ યોગ. દરવાજા પર ઝાડુ રાત્રે રાખવું, નકારાત્મક ઊર્જા રોકવા માટે. સવારે તેને હટાવી દો અને છુપાવી દો. અને પોતાના પાણીમાં મીઠું મિક્સ કરો. દરિયાઈ મીઠાથી પોતું લગાવવા પર નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
હવે ઝાડુ સાથે જોડાયેલી કેટલીક સાવધાનીઓ યાદ રાખો. સૌથી પહેલાં, ક્યારેય પણ ઝાડુને ઊભું કરીને ન રાખો. સાથે જ ઝાડુને ભૂલથી પણ પગ ન લગાવો, અને જો ભૂલથી લાગી જાય તો માફી માગો અને પગે લાગો. ઝાડુથી કોઈ પ્રાણીને ન મારો, વિશેષ કરીને ગાય કે બકરીને. હવે કોઈ પણ શુભ કાર્ય પર નીકળેલા વ્યક્તિના તરત બાદ ઝાડુ ન લગાવો, આનાથી દોષ લાગે છે. હવે સુનંદા કહે છે, હે મહારાજ, હું તમારી ખૂબ ખૂબ આભારી છું જે તમે મને ઝાડુ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો બતાવ્યા, પરંતુ હું કેટલાય દિવસોથી ઠીકથી ભોજન નથી કરી શકતી. દરરોજ હું વધારે ને વધારે ભોજન બનાવું છું, પરંતુ જેવી હું ભોજન માટે બેસી જાઉં છું, તમામ અન્ન સમાપ્ત થઈ જાય છે. ત્યારે સાધુરૂપી ભગવાન વિષ્ણુ મંદ સ્મિત સાથે કહે છે, હે કન્યા, આ પણ તારી ભૂલથી થયું છે. તારી પાસે બધું હોવા છતાં તે પોતાની જ મા સમાન સાસુને ભોજનથી વંચિત રાખી તથા તેમની ગરીબીની મજાક ઉડાવી હતી. તેમને ઘરથી કાઢી મૂકવાના કારણે તારે ત્યાંથી દેવી અન્નપૂર્ણા પણ રુષ્ટ થઈને ચાલ્યા ગયા છે. તે દ્વાર પર આવેલા કોઈ પણ યાચકને દાન નહોતું આપ્યું. બધું હોવા છતાં કેવળ તે એશો આરામથી જીવન જીવવાનું પસંદ કર્યું. તે ક્યારેય કોઈની મદદ સુદ્ધા નહોતી કરી. ત્યારે આગળ હાથ જોડીને સુનંદા કહે છે, હે સ્વામી, કૃપા કરીને મને આ દોષથી મુક્ત કરો અને મારું માર્ગદર્શન કરો. ત્યારે મહારાજ કહે છે, હે દીકરી, તારે દરરોજ પોતાના ઘરમાં ભોજન બનાવતા પહેલાં માતા અન્નપૂર્ણાનું આહ્વાન કરવું જોઈએ, તેમની પૂજા આરાધના કરવી જોઈએ, તેમને ભોગ લગાવવો જોઈએ. આજ સુધી તે એવું કંઈ પણ નહોતું કર્યું. ત્યારે સુનંદા કહે છે, હે મહારાજ, કૃપા કરીને મને આ વિષયમાં વિસ્તારથી જણાવો, જેથી ભવિષ્યમાં હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. ત્યારે મહારાજ કહે છે, હે દીકરી, હવે ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ જગતના પાલન પોષણનું કાર્ય કરે છે. એટલા માટે જ્યારે પણ તું ભોજન બનાવવા માટે જા તો તેમની આરાધના જરૂર કરજે. દેવીની આરાધના કરવાથી ઘરમાં ક્યારેય પણ અન્ન ધાન્યની અછત નથી પડતી. દરરોજ લોટ બાંધતી વખતે માતા અન્નપૂર્ણાની છબી પોતાની જ હાથની હથેળીથી બનાવવી જોઈએ. જેમ કે લોટની રોટલી પર સંપૂર્ણ જમણા હાથનું નિશાન બનાવવાનું છે અને તેમનું વિનમ્ર આહ્વાન કરતા આ મંત્રનો જાપ કરવાનો છે. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. અર્થાત, હે અન્નપૂર્ણા દેવી, તમે સદા સંપૂર્ણ રૂપથી પૂર્ણ છો. તમે ભગવાન શંકરના પ્રાણપ્રિય છો. કૃપા કરીને અમને જ્ઞાન, વૈરાગ્ય અને સિદ્ધિ પ્રદાન કરવા માટે ભિક્ષા આપો. આજે અમારા હાથોથી બધાને ભોજન પ્રાપ્તિ કરાવો. સોમવાર અને શુક્રવારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ વિશેષ ફળદાયી હોય છે. સાથે જ દરરોજ ભોજન બનાવતી વખતે એક રોટલી કે અન્નનો થોડો ભાગ ગાય, કૂતરા, કાગડા અને જરૂરિયાતમંદો માટે અલગ રાખવો. રસોડામાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. આનાથી લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેનો વાસ થાય છે. હે કન્યા, હવે તું જા અને પોતાના પતિ સાસુ સસરાના ચરણ પકડીને માફી માંગ. તેઓ તને માફ કરી દેશે અને એક નવા જીવનની શરૂઆત કર. ત્યારે સુનંદા તે સાધુને વારંવાર પ્રણામ કરે છે અને ત્યાંથી પોતાના પતિના જૂના ઘર તરફ ચાલી જાય છે. ત્યારે તેમને કહે છે, સ્વામી, મને ક્ષમા કરો. આ બધું મારી જ ભૂલના કારણે થયું છે. ત્યારે તેની સાસુ કહે છે, હા બેટા, ચાલ અમે તને માફ કરી દઈએ છીએ અને આજે બધા લોકો સાથે મળીને રહીએ છીએ. અરે શાંતનુ, ચાલ હવે તું પોતાની પત્નીનો હાથ પકડી લે અને તેને માફ કરી દે. આ બિચારીને પોતાના કર્યા પર પશ્ચાત્તાપ થયો છે. સંસારમાં સૌથી મોટું કર્મોનું ફળ પશ્ચાત્તાપ હોય છે. હવે તેઓ બધા પોતાના ઘરે પાછા ચાલ્યા જાય છે. હવે સુનંદાએ પોતાના ઘરમાં આવતા જ ઝાડુની પૂજા કરી અને તેના પર હળદર કંકુથી તેનો સ્વીકાર કર્યો અને તદનંતર તેણે રસોડામાં જઈને ભોજન બનાવ્યું અને સાધુના કહ્યા અનુસાર માતા અન્નપૂર્ણાની પૂજા કરી અને બધું ભોજન રાંધ્યું. પછી બધા લોકોએ આનંદ સાથે તે ભોજનનો આસ્વાદ લીધો. વિશેષ તો એ વાત હતી કે આજે કેટલાય દિવસો પછી સુનંદાએ પહેલીવાર ભરપેટ ભોજન કર્યું
હવે તેને અહેસાસ થયો કે તેણે કઈ કઈ ભૂલો કરી હતી. હવે તે પતિવ્રતા અને ગૃહતાર્યોમાં દક્ષ સ્ત્રી બની ગઈ હતી. હવે દરરોજ તે તુલસીમાં જળ આપતી અને પૂજા આરાધના કરતી હતી અને સાચા સમયે ઘરમાં સફાઈ તથા ઝાડુ લગાવતી હતી. તો મિત્રો, આ કથાથી આપણને શીખ મળે છે કે ઘરમાં ગંદકી, આળસ, કડવી વાણી અને અભિમાનથી દેવી અલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં દુઃખ, દરિદ્રતાનું આગમન થાય છે. તેથી સદૈવ સ્વચ્છતા, મધુર વાણી અને વિનમ્રતાનું પાલન કરવું જોઈએ. જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.